એક તરફ સરહદી વિસ્તારમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ થરાદ શહેરમાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વેડફાતું હોવાની ઘટના સામે આવી છે. થરાદ એપીએમસીની બાજુમાં આવેલી મોટી પાણીની ટાંકી સામે મોડી રાત્રે પાઇપલાઇનમાં મોટું લીકેજ સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પાણીની ટાંકી સામે આવેલી લોખંડની દુકાનમાંથી પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાં અચાનક લીકેજ થતા ભારે પ્રમાણમાં પાણી બહાર નીકળવા લાગ્યું હતું. થોડાક જ સમયમાં રસ્તા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક દુકાનદારોના આક્ષેપ મુજબ આ સમસ્યા નવી નથી. અનેક વખત પાણી પુરવઠા વિભાગ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વેપારીઓએ જણાવ્યું કે લીકેજના કારણે દુકાનોમાં પાણી ઘૂસવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે માલસામાનને નુકસાન પહોંચવાનો ખતરો ઊભો થયો હતો. સાથે જ પાણી અને વીજ લાઇન નજીક હોવાથી વીજ કરંટ લાગવાની ભીતિ પણ વ્યાપી ગઈ હતી. સ્થાનિકોમાં એવો પણ રોષ જોવા મળ્યો હતો કે સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પાણી માટે હેરાન થઈ રહ્યા છે, ત્યારે શહેરોમાં હજારો લીટર પીવાનું પાણી આમ જ રસ્તા પર વેડફાઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે જો સમયસર લીકેજ બંધ કરવામાં ન આવે તો વધુ નુકસાન સર્જાઈ શકે છે. આ ઘટનાએ પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક લીકેજ દૂર કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. બોરનું હતું, બોર નંબર 4 ઉપરથી આવે છે પાણી હતું. પાઇપલાઇન નોખેલી છે અંદર, આપણે દુકાનની અંદરથી આવી છે. તો આ પાણી સતત લગભગ ચોથી વાર નીકળ્યું છે, લીકેજ થયું. એમને રજૂઆત, મૌખિક રજૂઆત કરીએ છીએ, તો એ કોઈ અવળતો નથી વાત. હવે અમારે આ લોખંડનો ધંધો છે. લોખંડના ધંધામાં આ પાણીની બેદરકારી હોય એટલે અમારે કારીગર કામ કરતા હોય એટલે કરંટ લાગવાની સમસ્યા રહે, પછી આ કાટ આવવાની સમસ્યા રહે, બધું ખૂબ ખરાબ થાય. આજે આ મોડી રાત્રે 1 વાગે પાણી ચાલુ થયું હતું. પાણી ચાલુ થયા પછી આ આખી દુકાન ભરાઈ ગઈ. અને અત્યારે વરસાદી માહોલ જેવો કાયદેસરમાં પાણી ભરાયેલું એટલું પડ્યું છે ને કે વરસાદી માહોલ હોય ને એ રીતનું પાણી ભરાઈ ગયું છે. તો આ કોઈ પાણી બંધ કરેલું નથી. બોર ઉપરથી કોઈએ એમને પાણી બંધ કરવાનું કર્યું નથી. કેટલું નુકસાન છે ને આ બાબતે શું તમારી માંગ છે? અમારી માંગ એ છે કે આ લાઈન ડાયવર્ટ કરે, અથવા તો આ લાઈનને લીકેજ હોય તો એને ક્લિયરિટી કમ્પ્લીટ કરી અને સુધારો કરે. લાઈન 1 વાગે બહાર પાઇપ તૂટીને પાણી નીકળેલું છે. વારંવાર આ પંચર થાય છે. એક બાજુ પીવાનું પાણી મળતું નથી અને અમારો પણ જીવ દુખાય છે કે પાણી ગામડે બધી પહોંચતું લઈને આવું હજારો લીટર પાણી રોડ ઉપર વેર થઈ ગયું. અને બધા ધંધાવાળા આજુબાજુ આવેલા છે, એને બધાને નુકસાન થાય છે. અને અંદર દુકાનની બિલ્ડિંગની વાળાની અંદર બધો પાણી ભરાઈ ગયું. તો સત્વરે આ પાઇપલાઇન ખાતો બહાર આજુબાજુમાં લઈ, જો જગ્યા હોય અહીંયા આજુબાજુમાં લઈ અને એને લાઈનને જોઈન કરે. કઈ જગ્યાએ પાણીનું લીકેજ છે? પાણી ગણેશ બિલ્ડિંગવાળા મોટા ચોકાની સામેના ભાગમાં, નોનદેવી માતાના રોડની સામે, હોટલની સામે. શું નામ તમારું? વીરાભાઈ જોશી.